नमस्कार, वीएनएम न्यूज में आपका स्वागत है। मैं हूं रंजना दवे। सबसे पहले नजर डालते हैं आज की खास खबरों पर। वुडा की बोर्ड मीटिंग में पीड़ितों के लिए 3000 मजबूत नए मकान बनाने पर फैसला। एनवी पटेल ने कहा, सैटेलाइट थ्रू होगी मॉनिटरिंग। नवरात्रि का काउंटडाउन शुरू। गरबा खेलने सज्ज खिलैयों को अपनी ताल पर जुमाने ऋषभ ग्रुप तैयार। और एमएसयू के छात्रों के लिए वीएनएम विशेष वीएनएम कैंपस एंकर हंट। माधवनगर हादसे के बाद आज वुडा की बोर्ड मीटिंग हुई। इस मीटिंग में 3000 नए मजबूत मकान बनाने का फैसला लिया गया। वडोदरा अर्बन डेवलपमेंट अथॉरिटी यानी वुडा द्वारा शहर में 3 जगह माधवनगर, केशव नगर और दीनदयाल नगर में मकान बनाए गए थे, जिसमें से माधवनगर, केशव नगर के मकान ढहने से बेघर हुए लोग काफी समय से न्याय की गुहार लगा रहे थे। आज भी वे अपना पक्ष रखने वुडा ऑफिस पहुंचे, क्योंकि आज वुडा पदाधिकारियों की बैठक थी। हमारा जो मकान वुडा में था माधवनगर के अंदर, उसी अनुसंधान में हम आए थे। हम पहले आए थे तो उसने ऐसा बोला कि हफ्ते के बाद आना। उसके लिए हम वापस आए ना। वहाँ पे अभी कुछ मीटिंग चल रही है ना, एनवी पटेल साहब है नहीं अभी मीटिंग के अंदर। और दूसरी बात क्या है कि जो हमको कहने का है कि जो बिल्डर पकड़ा गया है वो बिल्डर को सजा कम से कम ज़्यादा देना चाहिए। कल उठ के इसी माटा का चिंतन करके बिल्डिंग बनावे नहीं। અમે માધવનગર થી માટે આવ્યા હતા, પણ ત્યાં આગળ અમે જે બ્લોક 10 અને 11 અને 12 પડે છે એની સામે હું 8 નંબરમાં રહું છું। હવે એમાં બી એ પડે એવું છે અને ત્યાં અત્યારે કશું અહીંયા આવીએ છે, કોઈ કશું સાંભળતા નથી। હવે આપણે રજૂઆત કરવાની ક્યાં? હવે અમે એકલા છીએ, અમે જઈએ ક્યાં? એટલે અમને બીજું મકાન મળી શકે એવી અમે કમ્પ્લેન કરવા માટે આવ્યા છીએ। इनको न्याय दिलाने आज आखिरकार वुडा की बोर्ड मीटिंग हुई। इस बोर्ड मीटिंग में वुडा चेयरमैन एनवी पटेल, जिलाधीश विनोद राव, प्रोजेक्ट डायरेक्टर सीएम मकवाणा, वीएमएसएस सिटी इंजीनियर पीएम पटेल, स्थायी समिति अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल और वीएमएसएस के उच्च पदाधिकारियों ने लिए निर्णय अनुसार पीड़ितों के लिए मजबूत 3000 नए मकान बनाए जाएंगे। इस निर्णय की विस्तृत जानकारी काफी आनाकानी के बाद दी वुडा चेयरमैन एनवी पटेल ने। જે ગુનેગારો છે એમાંથી કોઈ બચશે નહીં। કડકમાં કડક હાથે લોકો સામે કામ લેવામાં આવશે અને એ ગુનેગારો શોધવાનું કામ પોલીસને સોંપી દીધેલું છે। ધ્યાન વર્કિંગ આજે માધવનગર અને કેશવનગરના મકાનોને માટે શું નીતિ વિષયક નિર્ણયો લેવા એની ચર્ચા થઈ। અંતમાં માધવનગર અને કેશવનગરના કાયદેસરના લાભાર્થીઓને પીપીપી ધોરણે પોતાને 22 ચોરસ મીટરના જે મકાનો હતા એને બદલે 25 ચોરસ મીટરના મકાનો મળે તે જાતની યોજના કરવા માટે અને એની કામગીરી બને એટલી ઝડપથી પૂરી થાય એના ટેન્ડરની પ્રક્રિયા પણ નવેમ્બરના મધ્ય સુધીમાં પૂરી કરીને વર્ક ઓર્ડર આપી જાય એટલી ઝડપથી કામગીરી કરવાને માટેનો નિર્ણય લેવામાં આવેલો છે। બંનેના લાભાર્થીઓને બહુ સિમ્પથેટિકલી જેટલી મદદ થઈ શકે એટલી કરવાનો અમારો આ પ્રયાસ છે। બાકી એની બાબતની બધી અનેક વસ્તુઓ ઊભી થવાની છે। આ આખી પ્રક્રિયા કંડક્ટ કરવા માટે પણ કમિટી નીમવામાં આવી છે કે જે આ પ્રક્રિયાને પૂરી કરશે। અમે જે નવા મકાનો બાંધવાના છીએ, જે 3000 મકાનો બાંધવાની અમને જે આપવામાં આવેલા છે, એ પણ 60 વર્ષ સુધી કશું ના થાય એવી ચિંતા સાથે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, ફાઉન્ડેશન, સોઇલ મિકેનિક્સ, ક્વોલિટી ઓફ મટીરિયલ, ઇવન અમે તો એને સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ, ટ્રક કોઈ જગ્યાએથી સિમેન્ટ લઈને નીકળી હોય ત્યાંથી એનું સેટેલાઇટ થ્રુ મોનિટરિંગ કરીને એ રાઇટ ટાઈમે ત્યાં પહોંચી અને મટીરિયલ આપે છે કે નથી આપતી, અને એ મટીરિયલ પણ વાપરતા પહેલાં એક સેમ્પલ લઈને ગેડીમાં ચકાસણી કરાવવાથી માંડીને કાયદેસરનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, સુપરવિઝન,
એક એક પેરામીટરને બહુ જ કાળજીપૂર્વક અમે કંટ્રોલ કરવાના છીએ અને મકાનોની ડિઝાઇન પણ અમે એવી સારી તૈયાર કરવાના છીએ કે EWS કે LIG વાળા લોકોને એમ ના લાગે કે અમે એવી ખરાબ વસાહતમાં રહીએ છીએ. એ લોકો પણ ડિગ્નિફાઈડ લાઈફ જીવી શકે ને એ જાતના અમારા પ્રયાસો રહેશે.